નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। અરે હવે તો હદ થઈ ગઈ છે, કેમ કે ખાટલામાં પડેલ બીમાર વ્યક્તિ સાથે પણ છેતરવાના ધંધા શરૂ થયા છે। ગુજરાતના પાલનપુર વિસ્તારમાં આવેલ એક ખેડૂતના ઘરે એવો કિસ્સો બન્યો કે હવે લાગી રહ્યું છે કે આવા મહાઠગ લોકોને પોલીસ ક્યારે તેમના અંજામ સુધી પહોંચાડશે। વાત એવી છે કે વ્યક્તિ છેલ્લા 1-2 વર્ષથી બેડ ઉપર છે અને બીમાર હાલતમાં જોવા મળ્યા છે, પરંતુ આ વ્યક્તિને ખબર નહીં હોય કે લોકો ઠગાઈના કેવા જુદા જુદા રસ્તા શોધી કાઢે છે। પાલનપુર ખાતે આવા બીમાર લોકોની શોધખોળ થાય છે અને તેમના નામ ઉપર ગાડી ખરીદવામાં આવે છે અને આ બીમાર વ્યક્તિઓને પણ તો જાણ પણ નથી હોતી કે તેમના નામે આ ગાડી ખરીદાઈ ગઈ હોય છે। માનવતા નેવી મૂકીને આ ઠગાઈ કરતી ટોળકીઓ કે જેઓ આવા બીમાર વ્યક્તિ સાથે ઠગાઈના ધંધા આચરે છે તેને પોલીસ ક્યારે ધરપકડ કરીને તેમને સજા અપાવશે। આ બીમાર ગણેશભાઈના પરિવાર સાથે તેમના સભ્યો સાથે થોડી વાતચીત થઈ છે, તે વધુ વિગત મેળવીએ કે તેમની સાથે સમગ્ર ઘટના શું ઘટે છે અને કેવી રીતે તેમને તેમના પૂછ્યા કયા વગર આ ગાડીની ખરીદી થઈ જાય છે, તે વધુ માહિતી આપણે તેમનાથી મેળવીએ। કાકા શું નામ છે તમારું? મારું ચેલાભાઈ રાવતાજી રબારી। શું તકલીફ છે તમને? અમને એક તકલીફ કે છેલ્લા ભાઈ મારો ભાઈ કેન્સર બીમારીથી ખાટલા વચ્ચે છે, તો એમાંથી એને ભાઈને અમારે જે હતું સુરક્ષા લોન મારા ભાઈના નામે ટ્રેક્ટર હતું ને સુરક્ષા લોન ફેરફાર કરવા માટે આ કાગળ મારા ભત્રીજાએ એમને મિતેશભાઈને કે ભાઈ આ સુરક્ષા વીમો ટ્રાન્સફર થતો હોય તો આ કાગળ મિતેશભાઈને બધું ડોક્યુમેન્ટ આપેલું હતું। 2-3 મહિનાથી મિતેશભાઈ જોડે હતું, એના ઉપરથી અમને સંખ્યા લાગે છે કે ડોક્યુમેન્ટ યાથી ફેરફાર થયા એવું અમને સંખ્યા પૂરી છે, અથવા અમને 23 તારીખની આરસી અમને મળી, બરાબર 4 તારીખે 23 તારીખે આરસી મળી, એના સંખ્યા ઉપરથી અમને એવું લાગ્યું કે મારા ભત્રીજાનું આ લોકોનું મારવામાં હાથ આ જે ગાડી લેનાર હોય એ વ્યક્તિઓનો જે હોય એ અમને પૂરી સંખ્યા છે કે આ લોકોનો હાથ ભેગો બની શકે, બરાબર। કઈ રીતના ખબર પડી કે ગાડી એમના નામે આવી છે? એ મને 23 તારીખની આરસી મળી, આરસી મળતા અમને જોયું કે ભાઈ ગણેશભાઈ રાવતાજી નામની ગાડી આવી છે, તો અમે આરસીમાં જોતા અમને એમ લાગ્યું કે ભાઈ ગાડી તો અમે કોઈ આવી નોંધાયેલી નથી, અમારે તો જે કાગળ હતું એ ટ્રેક્ટરના માટે આગળ પાછું કરેલું હતું, ગાડીનો અમને કોઈ વિષય હતો નહીં, પણ આ ગાડી આવતા અમને એમ લાગ્યું કે ભાઈ આ છોકરાનો જે થયું છોકરા સાથે એવું લાગ્યું કે અમને 100% છોકરાને આ લોકોએ મારવામાં આવ્યો કે જો તો ધમકી આપી હોય કેવી રીતે આ ગાડી લેનાર વ્યક્તિઓનો ઉપર અમને પૂરો સંખ્યા છે। આ છેતરપિંડી થઈ છે આ બાબતે? છેતરપિંડી થી અમને પાક્કો આ લોકોને છેતરપિંડી અમારે પૂરેપૂરી કરી છે। શું માંગ છે તમારી? હા, અમારી માંગ એમ છે કે અમે જે આ ન્યાય હજી સુધી મળ્યો નથી, પોલીસ ફરિયાદ કરી પણ છેલ્લા આજ 15 દિવસથી ફરતા હતા તો ન્યાય અમને હજી સુધી મળ્યો નથી। મારા ભાઈ ગણેશભાઈ છેલ્લા 12 મહિનાથી પથારીવસ્ત છે જ, બરાબર। હા, કેન્સરની પ્રોબ્લેમ, બરાબર, કેન્સરની પ્રોબ્લેમ છે, એના માટેના આ કાગળ ભાઈને એમ હતું કે ભાઈના નામે ટ્રેક્ટર હતું ગણેશભાઈના નામે, એટલે મારો ભત્રીજો કે સુરક્ષા વીમા મારા પપ્પાના નામે થાય એવું ટ્રેક્ટર આપણે મેસી શોરૂમના મિતેશભાઈના જોડે એ કાગળ આપીને કદાચ થતું હોય તો કરી આપશો, બરાબર। એના માટે એ પછી 2.5 મહિનાથી કાગળ અમારા એના જોડે જ પડે છે, બરાબર। એના પછી સંખ્યા અમાને એમ કે મારો ભત્રીજો કૂવામાં પડીને મરી ગયો, બરાબર, તો અમને પછી એના પછી અમને આ આરસી 4 તારીખ પછી 9 તારીખ પછી ગાડી છૂટી હોય, અમને સંખ્યા એમ કે આરસી અમને 23 તારીખની મળી, બરાબર। એ બાબતે અમે આ અમને કે મિતેશભાઈને જે ડોક્યુમેન્ટ હોય એ મિતેશભાઈને આગા પાછા થયા મને એવું ડાઉટફુલ છે, બરાબર। બીજી વસ્તુ કે ભાઈ હવે આ અમારો આ બાબતની તમે પોલીસ ફરિયાદ કરેલી છે? આ બાબતે પોલીસ ફરિયાદ અમે આપેલી છે। શું માંગ છે તમારી? હા, તમારી અમારી માંગ કે આ ન્યાય મળવો જોઈએ એમાં, કે ભાઈ અમે આ એટલા દિવસથી અમે પોલીસને પૂછીએ કે ભાઈ આ આરોપી તમે અમને જે તો હોય આનો ડિસિઝન લાવો, તો હજી સુધી અમને કોઈ ડિસિઝન મળ્યો નથી। બ્યુરો ચીફ, સીએનસી ગુજરાત, પાટણ।